આવતીકાલે પણ આ જ રીતે વરસાદ જોવા મળશે. વધારે પડતા ગામોને આવતીકાલે લાભ મળશે. 90 થી 92 કે 93% સુધીનો વરસાદ આ વર્ષે પડવાનો છે. હવે 22 જૂન થી 25 જૂનમાં બીજો રાઉન્ડ આવવાનો છે, એમાં વધારે વિસ્તારને લાભ મળશે. એમાં વરસાદના વિસ્તાર પણ વધારે હશે, વરસાદની તીવ્રતા પણ વધારે હશે. પણ ઘણી જગ્યાએ વાવણી લાયક વરસાદ છે ને હજુ પણ આ વરસાદ છે યથાવત રહેવાના છે. આપણે ચોમાસુ પાક પણ વ્યવસ્થિત લઈ શકીએ અને શિયાળુ પાક પણ થશે. એટલે બધા મોટા ભાગના વિસ્તારમાં પાણીની વ્યવસ્થા સારી થઈ જાય. આ 3 રાઉન્ડની અંદર ઓલ ઓવર ગુજરાત છે કવર થઈ જશે અને બધાને વાવણી લાયક વરસાદ થઈ જશે. હાલ જોઈએ તો આજે 20 જૂનનો દિવસ છે અને આમ જોઈએ તો રાજ્યમાં અત્યારે મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, તો અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે. ખાસ કરીને જોઈએ તો અનેક વિસ્તારોમાં સારા એવા વરસાદ પડી રહ્યા છે અને મધ્ય ગુજરાત હોય, સૌરાષ્ટ્રના અનેક ભાગો હોય, ઉત્તર ગુજરાત હોય, ત્યાં પણ જે કહી શકાય કે સારા એવા વરસાદ અત્યારે પડી રહ્યા છે. તો આ આટલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ શા માટે પડી રહ્યા છે? આ વરસાદ કેટલા દિવસ સુધી ચાલુ રહેશે? ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ક્યારે થશે અને કયું કારણ છે કે જેના કારણે ચોમાસું છે તે આગળ નથી વધી રહ્યું, તે તમામને લઈને વાત કરવી છે. અને આમ જોઈએ તો ખેડૂતો અત્યારે ચાતક નજરે જેટલી ચોમાસાની રાહ જોવે છે એટલા જ આતુરતાથી પરેશભાઈને સાંભળતા હોય છે, કારણ કે પરેશભાઈ ક્યારે કહે છે વરસાદ આવે છે એ સાંભળવું હોય છે ને ખેડૂતો માટે આ સૌથી મહત્વની મોસમ હોય છે, એટલા માટે વાવણી થતી હોય છે. તો આપણે પરેશભાઈ ગોસ્વામી સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. પરેશભાઈ, વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જી નમસ્કાર. પરેશભાઈ, આમ તો છેલ્લે વાત થઈ હતી ત્યારે જ આપણે કહ્યું હતું કે 15 તારીખ બાદથી જ રાજ્યમાં અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ પડશે અને તે મુજબ જોઈએ તો અત્યારે સારા એવા પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ પડી રહ્યા છે. ઘણી જગ્યાએ તો વાવણી થાય એ પ્રકારના વરસાદ પડી રહ્યા છે. તો આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના જે વરસાદ છે કેટલા દિવસ ચાલુ રહેશે અને આમાં વાવણી શું કરી શકાય, શું કહેશો સર? બિલકુલ કૃપાલસિંહભાઈ, આમ જોવા જઈએ તો ઘણા સમયથી નૈઋત્યનું ચોમાસું છે IMD ના જે મોડેલ મુજબ રોકાયેલું બતાવવામાં આવે છે. પણ એક સાથે અત્યારે જોવા જઈએ તો જ્યાં વરસાદ પડી રહ્યા છે, આમ સામાન્ય રીતે તો જ્યાં વાવણી લાયક વરસાદ થાય એમના માટે તો ચોમાસું આજ આવે કે કાલ, એમાં શું ફેર પડવાનો? વાવણી તો થઈ ગઈ છે, તો એના માટે તો એ જ ચોમાસું ગણાય મારી દ્રષ્ટિએ. કેમ કે જેને 3 ઇંચ 4 ઇંચ 5 ઇંચ વરસાદ પડ્યો હોય વાવણી લાયક ફૂલ સારો વરસાદ, એમના માટે તો ચોમાસાની શરૂઆત થઈ ગઈ કહેવાય. એના માટે કોઈ ચિંતાનું કારણ નથી. હવે એવી રીતે જોવા જઈએ તો આપણે જે છેલ્લે વાત થઈ હતી એમ કે ભાઈ 15 તારીખ આસપાસથી વાવણીનો પ્રથમ રાઉન્ડ આવશે અને મેં ત્યારે પણ જણાવ્યું હતું કે એ રાઉન્ડની અંદર સાર્વત્રિક વાવણી નહીં હોય, છૂટાછવાયા વિસ્તારમાં, બરાબર ને? છૂટાછવાયા વિસ્તાર, સાર્વત્રિક નહીં થાય. આમાં 2-5 ગામમાં થાય, 2-5 ગામમાં ન થાય, વળી પાછા બીજા 5-10 ગામમાં થાય, બીજા 5-10 ગામમાં ન થાય. આ પ્રકારના છૂટાછવાયા વિસ્તારની અંદર વાવણી થશે એક અમારું અનુમાન હતું. એ જ મુજબ અત્યારે જોવા જઈએ તો જો દાહોદ, ગોધરા અને મહીસાગર આ 3 જિલ્લા છે જે મધ્યપ્રદેશ બોર્ડરે આવેલા છે, એ 3 જિલ્લાની અંદર ઘણા વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ થયો છે. અનેક જગ્યાએ 5 ઇંચ 6 ઇંચ સુધીના વરસાદ નોંધાયા છે. એવી રીતે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ નોંધાયા છે. સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદ નોંધાયા. સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને અમરેલી જિલ્લાના ઘણા બધા ગામમાં વાવણીના વરસાદ થયા છે, સાથે ભાવનગર જિલ્લો અને એક બોટાદ જિલ્લો. એટલે જે મધ્યપ્રદેશ બોર્ડરે 3 જિલ્લા છે, મહીસાગર, દાહોદ, ગોધરા, એમ સૌરાષ્ટ્રના 3 જિલ્લા છે, અમરેલી, ભાવનગર અને બોટાદ. 3 જિલ્લામાં વાવણી લાયક સારા વરસાદ પડ્યા. બીજા વિસ્તારમાં વરસાદ પડ્યા છે, પણ બીજા વિસ્તારમાં થોડાક વરસાદ ઓછા પણ છે. તો આ વરસાદથી હજુ આવતીકાલે પણ આ જ રીતે વરસાદ જોવા મળશે, જો કે આવતીકાલે થોડીક તીવ્રતા વધશે. તીવ્રતા વધશે એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાની અંદર સારું એવું પરફોર્મન્સ બતાવે. કેમ કે અત્યારે જે વરસાદ પડ્યા છે, જે છૂટાછવાયા એકદમ છૂટાછવાયા ગ્રામ્ય વિસ્તાર છે, એમાં થોડોક વધારો થશે. વધારે પડતા ગામોને આવતીકાલે લાભ મળશે. હવે આમાં મહત્વનું એ છે કે આજની તારીખે હમણાં જ અમે જે પ્રિડિક્શન કરતા હતા, અલગ અલગ અમે મોડેલોનો પણ અભ્યાસ આજે કર્યો છે. એમાં જે આપણું હવામાન વિભાગ છે, IMD નું જે મોડેલ છે, એમાં પણ મેં આજે ચેક કર્યું છે. આજે 20 જૂનના રોજ પણ IMD નું મોડેલ છે હજુ ચોમાસું નિષ્ક્રિય બતાવે છે. મેં પણ કહ્યું હતું ભાઈ નૈઋત્યનું ચોમાસું છે રોકાઈ જશે, મહારાષ્ટ્રમાં બ્રેક થશે. જોકે આ વાત નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્રમાં રોકાશે એ તો ભારત દેશની અંદર કે ગુજરાતના કોઈ વેધર એક્સપર્ટે જયારે એનું સ્ટેટમેન્ટ ન આપ્યું ત્યારથી અમે કહેતા આવ્યા છે. કેમ કે અમે જે થિયરીથી કામ કરીએ છીએ એ પ્રમાણે અમને લાગતું હતું, એટલે જે તે સમયે અમે સ્ટેટમેન્ટ આપ્યું એ રોકાયું. હવે આજની તારીખે હવે હવામાન વિભાગ હજુ એ મોડેલ એવું બતાવે છે કે હજુ ચોમાસું આગળ ચાલ્યું નથી, પણ મારો વ્યક્તિગત અનુભવ અને મારો અભ્યાસ એવું બતાવે છે કે ચોમાસું ચાલતું થઈ ગયું છે. જો કે હું કહું એનાથી આ વાત છે પૂર્ણ થવાની નથી કૃપાલસિંહભાઈ, પણ મારું એવું વ્યક્તિગત માનવું છે કે આવતીકાલે કદાચ ગુજરાતમાં ચોમાસું પ્રવેશી જાય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં ચોમાસાનું પરફોર્મન્સ પણ જોવા મળશે. પણ
જે છૂટાછવાયા વરસાદનો રાઉન્ડ હતો એ રાઉન્ડ આજે 20 તારીખના આવતીકાલે 21 તારીખે એ રાઉન્ડ પૂર્ણ થશે. 22 થી 25 માં બીજો રાઉન્ડ આવવાનો છે. હવે 22 જૂન થી 25 જૂનમાં બીજો રાઉન્ડ આવવાનો છે. એમાં વધારે વિસ્તારને લાભ મળશે. એમાં વરસાદના વિસ્તાર પણ વધારે હશે, વરસાદની તીવ્રતા પણ વધારે હશે. ત્રીજો રાઉન્ડ આવશે એ 28 જૂન થી લઈને 3 જુલાઈનો હશે. એ પણ અમે ઘણા સમયથી આ તારીખો કહેતા આવ્યા છે. એ મુજબનો આ રાઉન્ડ રહેવાનો છે. 3 રાઉન્ડની અંદર ઓલ ઓવર ગુજરાતમાં વાવણી થઈ જશે. ટૂંકમાં ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે આ જે અત્યારે વરસાદી માહોલ અને આગળ ઉપર રહેવાનો છે વરસાદી માહોલ, એની અંદર ક્યાંય કોઈ ભાઈઓએ ચિંતા કરવા જેવું મને અત્યારે લાગતું નથી. સમયસર જ વાવણી થશે, કેમ કે જૂન મહિનાની અંદર વાવણી થાય એને લેટ ન કહેવાય. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો છે એને તો જુલાઈના પહેલા અઠવાડિયામાં વાવણી થાય તો પણ એને સમયસર ગણવામાં આવે છે. એટલે ક્યાંય કોઈ ચિંતા ન કરવી. આ રાબેતા મુજબનું ચોમાસું હમણાં આવી જશે અને નિરંતર નૈઋત્યના ચોમાસાની ગુજરાતમાં શરૂઆત થાય અને વરસાદ સારા થશે. ખાસ કરીને અત્યારે પણ જે ખેડૂત ભાઈઓના કે જેના ગામની અંદર છેલ્લા 3 દિવસની અંદર વાવણી લાયક વરસાદ પડ્યો છે એમના માટે તો સોનામાં સુગંધ ભરી છે ને એમના માટે તો ચોમાસાની શરૂઆત થઈ પણ ગઈ છે. એટલે આ પ્રકારનો આખો માહોલ છે કૃપાલસિંહભાઈ. જી પરેશભાઈ, ખાસ કરીને અત્યારે અલ્નીનોની પણ ચર્ચાઓ થઈ રહી છે, તો અલ્નીનોની અસર ચોમાસા પર કેટલી થાય એવું લાગે છે અને ખાસ કરીને કયા સમયે થાય એવું લાગે છે? એટલે આમ જોવા જઈએ તો અલ્નીનોની શરૂઆત પણ થઈ ગઈ છે ને જે અલ્નીનોને કારણે જે ઇફેક્ટ પડવાની ભારતભરના ચોમાસા ઉપર પડશે. અને ભારત જ નહીં, આપણે તો ખાલી જયારે વાત કરતા હોય કૃપાલસિંહભાઈ હું ને તમે, એટલે આપણી ચિંતા તો અત્યારે આપણે જે ભાષામાં વાત કરીએ તો ગુજરાતની વાત છે. કેમ કે આપણે ગુજરાતી ભાષામાં ચર્ચા કરીએ તો સ્વાભાવિક રીતે ગુજરાતી મિત્રો હશે એ સમજશે. પણ અત્યારે જે અલ્નીનોની જે સ્થિતિનું નિર્માણ થયું છે, આ અલ્નીનોની સ્થિતિ છે માત્ર ગુજરાત નહીં, માત્ર ભારત નહીં, આ તો 2 ખંડને અસર કરતા છે. અને એમાં પણ 2 ખંડમાં આપણે નજીકમાં જોવા જઈએ, એક તો આપણો જે આખો એશિયા ખંડ, એશિયા ખંડમાં દક્ષિણ એશિયાઈ દેશો જેમાં ભારત, પાકિસ્તાન હોય, અફઘાનિસ્તાન છે, ભૂતાન છે, નેપાળ છે, બાંગ્લાદેશ છે, મ્યાનમાર છે, થાઈલેન્ડ છે, ચાઇનાના ઘણા બધા વિસ્તાર છે. એમ આ એશિયા ખંડના જે દક્ષિણ ભાગો છે એ સાથે આફ્રિકા ખંડ, આ આફ્રિકા ખંડને પણ, કેમ કે આપણું નૈઋત્યનું ચોમાસું જ્યારે પ્રશાંત મહાસાગરથી જે વેપારી પવનો આવે છે અને એ પવનો છે એ આપણે હિન્દ મહાસાગર અને બંગાળની ખાડીને અરબ સાગરને પાર કરીને છેક આફ્રિકાની પાસે આવેલું મડાગાસ્કર ટાપુ સુધી જાય અને મડાગાસ્કર ટાપુ થઈને ટર્ન મારીને જ્યારે ભારત તરફ આવે એટલે એ નૈઋત્ય દિશામાંથી પવન આવે છે ને એટલે આપણે એને નૈઋત્યનું ચોમાસું કહીએ છીએ. એટલે મડાગાસ્કર ટાપુ હોય કે જ્યાં તાંજાનિયા છે, કેન્યા છે, બરુંડી છે, રવાંડા છે, યુગાન્ડા છે, આ દેશોને પણ એના હવામાન ઉપર આ અલ્નીનો છે અસર કરશે. એટલે મેં જે તમને નામ આપું છું, આ રવાંડા, બરુંડી, યુગાન્ડા, કેન્યા, તાંજાનિયા, સોમાલિયા, આ બધા આફ્રિકા ખંડના દેશો છે. એમને પણ આ અસર કરશે. કેમ કે હું છેલ્લા ઘણા દિવસથી કૃપાલસિંહભાઈ આ અલ્નીનો ઉપર અભ્યાસ કરી રહ્યો છું. એટલે ઘણા બધા દેશોના મેપ જોયા છે, એ દેશોના તાપમાનો મેં માપ્યા છે, એ દેશોની આખી જે વેધર સાયકલ છે એ મેં ચેક કરી છે અલગ અલગ મોડેલોના આધારે. એટલે મને જે આ અભ્યાસમાં આવ્યું છે એમ તમને કહું છું કે આ એશિયા અને આફ્રિકા 2 ખંડને અસર કરતા છે. પણ એનો મતલબ એવો નથી કે 2 ખંડને અસર કરીને 2 ખંડના તમામ વિસ્તારમાં પછી ચોમાસું નબળું થઈ જાય કે નેગેટિવ અસર પડે. ભારતની હવે વાત કરીએ તો ભારતે આપણું એશિયા ખંડમાં છે, ભારત ઉપર પણ આ અલ્નીનોની અસર પડશે, પણ ભારતના તમામ વિસ્તારમાં ન પડે, મોટા ભાગના વિસ્તારમાં પડશે. એમાં ખાસ કરીને ઉત્તર ભારતના જે કાંઈ પંજાબ, હરિયાણા, દિલ્હી, યુપી, બિહાર, અમુક રાજસ્થાનના ભાગો હોય, એ બધા ભાગોની અંદર થોડીક વધારે પરિસ્થિતિ ખરાબ રહેશે, ચોમાસું થોડુંક વધારે નબળું રહેશે. એવી જ રીતે પૂર્વ ભારતની અંદર છત્તીસગઢ, ઝારખંડ હોય, ઉડીસા હોય, જે પશ્ચિમ બંગાળ છે, આ જે તમામ વિસ્તારો છે એમાં પણ સામાન્ય કરતા વધારે નબળું ચોમાસું થવાની શક્યતાઓ છે. એમાં પણ જયારે આખા રાજ્યની વાત હોય તો ઘણી વખત ખબર છે કે યુપી તો બહુ મોટું રાજ્ય છે, આપણા કરતા તો ઘણું બધું મોટું છે. તો યુપીના અમુક પાર્ટમાં મધ્યમ રહેશે, અમુક પાર્ટમાં વધારે નબળું રહેશે. એમ અલગ અલગ વિસ્તાર પ્રમાણે રહેતું હોય. તો હવે આપણે વાત કરવાની છે ગુજરાતની. તો આખા ભારત દેશમાં બધાને નબળું નથી થવાનું, તો ગુજરાતમાં પણ અલ્નીનોની અસર થશે, પણ આટલી બધી અસર નહીં થાય કે આપણે બધા મુસીબતમાં મુકાઈ જશે ને પીવાના પાણીના પણ લાલા પડી જાય કે આપણે ચોમાસું પાક કેમ લેવો એ પણ તકલીફ ઉભી થાય. એટલું બધું ચોમાસું નબળું નહીં થાય. આપણે ચોક્કસથી વરસાદમાં ઘટાડો થશે. ગયા વર્ષ કરતા 15 થી 17 કે 18% સુધીના વરસાદ ઓછા થશે.
ગયા વર્ષે કૃપાલસિંહભાઈ 109% વરસાદ ઓલ ઓવર ચોમાસાનો હતો. હવે જે વર્ષ 2025 ના ચોમાસા દરમિયાન 109% વરસાદ હતો, એની જગ્યાએ 90 થી 92 કે 93% સુધીનો વરસાદ આ વર્ષે પડવાનો છે. અને 90 થી 95% ની વચ્ચે તો અમે ઘણા સમયથી આપને એ માહિતી આપી રહ્યા છીએ કે ભાઈ આ પ્રકારનું થવાનું છે. એટલે છેલ્લા 3-4 વર્ષથી જે વરસાદ પડી રહ્યા છે, જે આપણે કહી શકાય કે ધોધમાર વરસાદ હોય અને ઓવર વરસાદ થઈ જાય, છેલ્લે પણ ડેમો કુવા બધું એકદમ માથેથી ચડાવી દે અને ઓવર વરસાદ થઈ જતા, એવા ઓવર વરસાદ ન થાય પણ 90, 92 કે 93% સુધીનું ચોમાસું રહે એવા સારા વરસાદ કહેવાય એને. અને આની અંદર આપણે ચોમાસુ પાક પણ વ્યવસ્થિત લઈ શકીએ અને શિયાળુ પાક પણ થશે. એટલે બધા મોટા ભાગના વિસ્તારમાં પાણીની વ્યવસ્થા સારી થઈ જશે. જ્યારે આ મધ્યમ ચોમાસાની આપણે વાત કરી રહ્યા છીએ, તો એ મધ્યમ ચોમાસું છે ગુજરાતના 80 થી 85% વિસ્તારમાં થશે. ઠીક છે કે 10-15% વિસ્તાર કદાચ એવા હોય કે ત્યાં મધ્યમ કરતા નબળું થાય, એવા 10-15% હોય, પણ મોટા ભાગના વિસ્તાર એવા છે કે જેમાં મધ્યમ ચોમાસું રહેવાનું છે. કાંઈ ચિંતા કરવા જેવું મને બહુ લાગતું નથી. એટલે અલ્નીનો સક્રિય થવાનું છે. આ વર્ષે કમસે કમ ગુજરાતની સ્થિતિ આ પ્રમાણે તમે જણાવ્યું એ પ્રમાણે રહેવાની છે. માત્ર ગુજરાત જ નહીં, અરબ સાગરને કાંઠે આવેલા બધા રાજ્યોને લાગુ પડે છે. અરબ સાગરને કાંઠે 5 રાજ્ય આવેલા છે: ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, કર્ણાટક ને કેરળ. આ 5 રાજ્યને આ હું જે કહું છું લાગુ પડે છે. કેમ કે સામાન્ય રીતે અમે આમ જોવા જઈએ તો રેગ્યુલર જે આપણે કૃપાલસિંહભાઈ પ્રિડિક્શન કરતા હોય છે, ત્યારે ગુજરાતનું મેપ ધ્યાનમાં રાખીને ગુજરાતનું જે તાપમાન હોય, એનું ભેજ હોય, એની જે પવનની કન્ડિશનો છે વગેરે, એ બધું પ્રિડિક્શન કરીને ગુજરાત ઉપર ફોકસ કરતા હોય. પણ જયારે આ વર્ષે અલ્નીનોની વાત છે, એટલે લગભગ ભારતના પણ તમામ રાજ્યોના અમે ડેટા ચેક કર્યા છે અને બીજા ખંડના પણ, જેમ કે આફ્રિકા ખંડ હોય કે બીજા અન્ય ખંડ, ઓસ્ટ્રેલિયા ખંડ છે, આ બધા વિસ્તારના પણ અમે બધા ડેટા ચેક કર્યા છે. એટલે ગુજરાતને બહુ ચિંતા કરવા જેવું મને અત્યારે લાગતું નથી. અને અત્યારે પણ ઘણી જગ્યાએ વાવણી લાયક વરસાદ છે, હજુ પણ આ વરસાદ છે યથાવત રહેવાના છે અને આપણે બધાને સારું કંઈક થઈ જશે. જી પરેશભાઈ, અંતિમ પ્રશ્ન છે કે આમ તો ખેડૂતોના હૃદયમાં આપનું સ્થાન છે, કારણ કે લાખો ખેડૂતો આપને જોતા હોય છે, તો ખેડૂતો પ્રશ્ન પૂછતા હોય છે ખાસ કરીને કે અમારા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ ક્યારે થશે. તો ઝોન વાઇઝ આપણે જોઈએ તો કે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છ, આ 5 ઝોનમાં વાવણી લાયક વરસાદ ક્યારે થઈ જશે? આમ તો કૃપાલસિંહભાઈ, અત્યારે પ્રથમ રાઉન્ડની અંદર મધ્યપ્રદેશ બોર્ડર અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા વરસાદના જે લાભ મળી રહ્યા છે. બીજો રાઉન્ડ મેં આપને જણાવ્યું એમ 22 તારીખથી ચાલુ થશે. એ લગભગ 25-26 તારીખ સુધીમાં સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તાર, મધ્ય ગુજરાતના અમુક વિસ્તાર અને દક્ષિણ ગુજરાતને લાભ મળશે. ત્રીજો રાઉન્ડ આવશે 28 જૂનથી 3-4 જુલાઈ સુધીનો. એમાં ઓલ ઓવર ગુજરાતને લાભ મળી જશે. એટલે આ 3 રાઉન્ડની અંદર ઓલ ઓવર ગુજરાત છે કવર થઈ જશે અને બધાને વાવણી લાયક વરસાદ થઈ જશે. અને આ 3 જુલાઈ સુધીમાં ઓલ ઓવર ગુજરાત કવર થાય એટલે સમયસર ચોમાસું કહેવાય ને, બહુ આપણે લેટ ના ગણી શકાય. બિલકુલ. તો પરેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા અમારા નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી. ખાસ કરીને પરેશભાઈ ચોમાસાને લઈને મહત્વની આગાહી વ્યક્ત કરી છે. સાથે જ જોઈએ તો જે અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ પડી રહ્યા છે, અનેક વિસ્તારોમાં ખૂબ સારા વરસાદ પડી રહ્યા છે, તેને લઈને પણ તેમણે વાત કરી છે. આ સાથે જ અલ નીનોની અસરને લઈને પણ તેમણે વાત કરી છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.